દાહોદ જિલ્લાના દેવગઢ બરિયા તાલુકાના અંતિલા ગામે પરિણીતાનું રહસ્યમય મોત. ભાઈએ પતિ અને સસરા સામે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવવાની કરી માંગ. દેવગઢ બરિયા તાલુકાના અંતિલા ગામમાં પરિણીતાના રહસ્યમય મોત મામલે પરિવારજોને ગંભીર આક્ષેપો સાથે પીપલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. કેલિયા ગામના રહેવાસી છત્રસિંહ સોમાભાઈ પટેલે પોતાની બહેન રેણુકાબહેનના મોત અંગે પતિ અને સસરા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. ફરિયાદ મુજબ રેણુકાબહેનના લગ્ન આશરે 10 વર્ષ અગાઉ અંતેલા ગામે થયા અને તેમને 2 સંતાનો છે. શરૂઆતમાં દાંપત્ય જીવન સારું ચાલતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ રાકેશભાઈ અને સસરા હીરાભાઈ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ છે. ફરિયાદી જણાવે છે કે 11 મેના રોજ બહેનના પતિનો ફોન આવ્યો અને બહેનને લઈ જવાની વાત કરી. બીજા દિવસે વહેલી સવારે 4:30 વાગે ફોન કરી જણાવ્યું કે રેણુકાબહેને ફાંસો ખાધો છે. પરિવારજન તુરંત જ અંતેલા પહોંચતા રેણુકાબહેન ખાટલા પર સૂતેલ હાલતમાં મળી આવ્યા. શરીર પર ગળા અને પીઠના ભાગે ઈજાના નિશાન દેખાતા પરિવારને શંકા મજબૂત બની. ફરિયાદમાં વધુ ઉલ્લેખ કરાયો કે પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતા અને આ બાબતની જાણ રેણુકાબહેનને થઈ હતી. આ કારણસર ઘરમાં અવારનવાર તણાવ રહેતો. પરિવારજનોના લીધેલા ફોટોગ્રાફ્સમાં ગળા પર દોરીના સ્પષ્ટ નિશાન તથા શરીર પર મારઝૂડના નિશાન હોવાનું પણ જાણવા મળ્યું છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો કે આરોપીઓએ પૂર્વ આયોજન સાથે ગળું દબાવી હત્યા કરી અને બાદમાં તેને આત્મહત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી હોવાનું પણ જણાવાયું. પરિવારજોને બંને આરોપીની તાત્કાલિક ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ કરી છે. રિપોર્ટર ભાવસી ભાભોર, સંજેલી, દાહોદ. બોલો કાકી. હું સુમલીબેન છું. મારી છોકરી છે. મારી છોકરીનો એમના કોઈ સાસરાનો ફોન આવ્યો હતો, હા, તમારી છોકરીને લેવા આવો. તો પછી આયો વિચાર કર્યો મારા છોકરે કે મારી બેનને કેવી રીતે લેવા જઈએ. એનું શું થયું, અમારા છોકરે ફોન કર્યો કે અમારી બેનને હું વાત કરાવો. એ લોકોએ વાત નહીં કરાવી. પછી પાછો સવારે ફોન આવ્યો તો અમે જ્યાં બધા 2 ગાડીઓ બનાવી મોણા જેલે હું મારી છોરી એટલે હું જેલી હું જે એટલે મારી છોરીને વિચારીને કેવી જીવું કે મારી છોરીને કૂટમાર કર્યો હશે તો મારી છોરીને હું કદાચ દવાખાનામાં લીધું છું. મારી છોરી મારા હાથમાં એકવટો આવી જાય છે એવું હું વિચારતી જોઉં છું. મારી છોરીને તો જઈને જોયું અમે ખૂણામાં, લોકો તો કોઈની આજુબાજુ ઢોકે બધા. મારી છોરી કુકડાને મોતે નાખી મેલી. મારી છોરી પર કપડું પણ નહોતું નાખેલું. અમે જઈને જોઈએ એટલે મારી છોરી તો આખી પલટાવી, આખી પલટે કકડી ભટકથી જી. મારી છોરી તરતની મારેલી હોય કે ફસી કાઢેલો એ તરત નામ એવી કકડી થાય ને. પછી મારી છોરીને પલટાવીને જોઈને તો આખું બેડાના ભાગમાં કાળું ભૂ. પછી આ કુણિયા પકડી છે ખભે તો લાછા પડી જવાય અને એમ મેળી છે નાડ, આ નાડ મેળાઈ ગયેલી. અમે ફેરવીએ તો નાડ નહીં પડે. મારી છોરીને મારે જમાએ મારી નાખેલી છોરી બાબતથી. બીજું મારી છોરીને બીજે કોઈએ કશું નથી કર્યું. એને મારી છોરીને તરાસ હાલતેલો ઘણી કેનો. મને એની ભાભીઓને કહેતેલી કે બેન તું આવી નિરાશ સુકાથી રહે છે. ત્યારે કે શું નથી ભાભી, પણ આટલી બધી નિરાશ તું કેમ થઈ ગઈ. મારી આમ જોરદાર હતી, લગ્ન કર્યું ને છોરી બોડીમાં હતી. તો મેં કીધું આટલી નિરાશ કેમ થાય છે. પણ છોકરા ન તો છોકરા કદાચ એ બધા વેલા પાડે ને એટલે કદાચ થોડીક એવી હશે. મારી છોકરીને બધી થોડે આમ બધું કરીને જોણ વધારે નહીં કરી. અમે કહેવા જઈએ કોણ કહેતેલું, તમને કોણ કહેતેલું. મારી છોકરીને તો લીજીને પાછો હપકાવે કે તું તારી માને તારા બાને કેમ કે, તારા ભાઈને કેમ કે. એટલે મારી છોરીએ છોરા ઘણી ભાળ્યું કે હું કીધે એટલે મને મોકલશે નહીં તો મારે પછી આ છોકરા મારે કેવી રીતે જિંદગી કાઢવાની. વેગળું તો મારથી નહીં જવાય એવું મારી છોરીએ વિચાર્યું. એટલે મારી છોરી હાથે ને હાથે રહી. પછી આ મારી છોરી કંઈ કહેવા મળતી છે કે આ ફોન કંઈ થાવે, મેસેજ કંઈ થાવે એ મારી છોરી આવું કહેવા માંડ્યું. એટલે મારી છોરીને એમ જાણી જો કે આ છે ને એના ભાઈને ઘેર જતી રહેશે તો મોકલે નહીં, કી દેશે તો મને આ લોકો નહીં ઠકવા દે. એટલે મારી છોરીને જન્મે જેલા તો 5 વાગ્યાની મારી છોરી કૂટમાર કરી મારી જ નાખી. મારી છોરી કઈ એના છોરો મેલીને ઉપર ટંગાવા જતી છે. એમના ઘરમાં ઘણા બધા મોણા ત્યારે એની હાહુ ની ટંગાઈ છે, એનો હારો ની ટંગાઈ. કેટલા છોકરા છે એમને? 2 છોકરા, એક છોકરી ને છોકરો, 2 બાળક. નાની છોકરી કેટલા વર્ષની છે? નાની છોકરી 2.5 વર્ષની છોકરીને, છોકરો મોટો. એટલે મારી છોકરીને મારી નાખી. મારી છોકરી કોઈ દિવસ એમની કે મને આનો ત્રાસ છે, મને કોઈ મારી સાસુ કળાય, મારો સાસરો કળાય, મારે ખાવાની તકલીફ મારી છોરીએ નથી કીધું. આ છોરી બાબત મારી છોરી પેલી કહેવા જતી છે ને તો હવે બધા જાહેરનું મારું થઈ જવાનું. નિશાન જોવા મળેલા? હા મળેલા સાહેબ. નિશાન અમે બરાબર નિશાન એનું જોયેલું કે ખભે જોયું,
અમે આ ભેડા અમે નાળના ભાગમાં જોયું અમે બરાબર આ કોનેડે થાપોલ્યો મારી લ્યો પછી આ ગળામાં બરાબર માર માર્યો છે મારી છોરીને. એટલે તમારે જમાઈએ જ માર નાખ્યા ને? મારે જમાય જ મારી અને એને આ છોરી બાબતથી જ મારેલી છે. મારી છોકરી કહેતી છે ને. તમારી માંગ શું છે? હે તમારી માંગ? અમારે સજા થવા જોઈએ મારા જમાઈને, બીજું કશું નહીં. મારી છોકરી જતી રહી એટલે એને અહીંથી જવા જ જોઈએ. એને સજા થાય તો તેને ખબર પડે. આ રીતે આ જઈએ જેલમાંથી નેહરાની એવું જ કરજો. છોકરી જતી રહી એટલે મારે શું કરવાનું? એ લોકોએ નહીં વિચાર કર્યો કે મારે 2 છોકરા છે તો હું આની મમ્મીને માર નાખે તો આ છોકરા કેવી રીતે જીવશે? એને આવું નહોતું કરવાનું. ઓકે. અમે બઠેલા હતા. મારું નામ પટેલ શૈલેષભાઈ ગલાભાઈ છે. હું કેલિયા ગામનો રહેવાસી છું. મારી બેન અંતિલા લગ્ન કરેલું હતું. એમને કોઈક અંગત બાબત એમને ઝઘડો થયો હતો. તો અમારા બનેવીનો રાકેશનો સાંજના 4-5 કલાકે ફોન આવે છે મારા ભાઈ પાસે કે તમારી બેનને આવીને લઈ જાઓ. તો અમારા ભાઈએ એમને કયા કારણસર લેવા આવું આના માટે ફરીથી ફોન કરે છે, પણ એ ફોનમાં જવાબ આપતા નથી. આના પછી એના સસરા હીરાભાઈને ફોન કરે છે કે અમારી બેન રેણુકા સાથે વાત કરાવો, પણ એ લોકો બી અમારી બેન સાથે વાત કરાવતા નથી. હવે સવારમાં ના 10-12 કલાક પછી સવારમાં 4:30-5 વાગે અંદાજિત ફોન આવે છે એમનો કે તમારી બેને ફોસો ખાઈ લીધો છે. આવી અમને જાણ થતાં તમે 3-4 ભાઈઓ આવો અંતેલા મુકામે. તો અમે ગયા. તો અમે ત્યાં ગયા એટલે અમારી બેન લટકેલી હાલતમાં નહોતા, ખાટલામાં સુવડાવેલી હાલતમાં હતા. એટલે અમે ત્યાં જઈને એમનું શરીર બધા તપાસ કરી, કારણ પૂછ્યું કે ભાઈ આનું મરી જવાનું કારણ શું? તો એમને કીધું કે ફાંસો ખાધો, પણ હવે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ નથી, ખાટલામાં સુવડાવેલી હાલતમાં હતી. એના ગળાના ભાગે ઈજાના નિશાનો હતા, હાથ કોણીના ભાગે ઈજાના નિશાન હતા, બરડાના ભાગે હતા. એના પાસે અમે ફોટા બી છે અમારી પાસે પ્રૂફ તરીકે. પછી અમને આના વિશે અમે એમને પૂછપરછ કરી એમના સસરા જો, પણ એમને કોઈ યોગ્ય અમને જવાબ આપ્યો નહીં. એટલે અમે ઘરે આવી અને પોલીસ સ્ટેશન પીપલો જાણ કરવા ગયા કે ભાઈ અમારી બેને ફોસો ખાધો છે. એ લોકોએ બી જાણ નહીં કરી, અમે કેળિયા તરફથી જ કરી છે. પોલીસ સ્ટેશન પીપલો જાણ કરી તો સાહેબને વાત કરી. જાણ કર્યા પછી સાહેબે કીધું કે સારું તમે હમણાં એમનું PM કરાવી અને લઈ લો. એટલે એના માટે પોલીસ સાથે આવી અમારી જોડે, PM કરવા લઈ ગયા રહેબારી. તો PM થયું પછી અમે ફરી પાછા સાહેબને અરજી આપવા ગયા કે અમારી અરજી ફરિયાદ લઈ લો. સાહેબે ફરિયાદ લઈ લીધી. પછી તપાસ આની ચાલુ કરશું એવું કીધું. એટલે અમે ફરી અગ્નિ સંસ્કાર માટે અંતેલા મુકામે આવી ગયા. અગ્નિ સંસ્કાર કરીને અમે ફરી ગયા તો બીજા દિવસે સાહેબે કીધું તપાસ ચાલુ છે તો તમારી FR હમણાં દાખલ ના થાય, તપાસ થાય પછી જ થશે FR દાખલ. આજે એ દિવસને એ વાતને આજે 7 દિવસ થઈ ગયા છે, 6 થી 7 દિવસ, પણ હજી સુધી અમને સંતોષકારક જવાબ સાહેબે આપ્યો નથી અને FR અમારી દાખલ કરતા નથી. તો અમે આને પછી આનું કારણ બીજા દિવસે અમને જાણવા મળ્યું કે છોકરાને અન્ય છોકરી સાથે અન્ય યુવતી સાથે સંબંધ છે, આડા સંબંધ છે. એના અમારા તરીકે આ પ્રૂફ બી છે અમારી પાસે, એના શેરચેટના મેસેજોના પ્રૂફ બી છે અમે, પણ એની બી સાહેબે કંઈ માન્ય રાખ્યું નહીં, ધ્યાનમાં લીધું નથી આજ દિન સુધી. પછી આની તપાસ યોગ્ય ન્યાય નહીં મળે અમારા બહેનનો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર આંદોલન બી કરવાની તૈયારીમાં છે અને SP સાહેબને બી આની અમે રજૂઆતને આવેદન આપીશું. તો પીપલોદથી કોઈ તમને આશ્વાસન આપ્યું છે કે FIR થશે કે એવું? પીપલોદથી આશ્વાસન હું આજે 5 દિવસ થયા પછી જ્યાં તો કે હજુ સોમવારે તમારી FIR દાખલ કરીશું. હવે આવો મોટો બનાવ બને ને FIR દાખલ ના થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર અમારા પરિવાર સાથે આંદોલન પોલીસ સ્ટેશન પર આંદોલન કરીશું.